મહીસાગર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી વેરી નદી બે કાંઠે વહી રહી છે. તો સતત વરસાદથી વેરી નદીનું જળસ્તર વધતા વેરી નદીનું પાણી મુસ્લિમ કબ્રસ્તાનમાં ઘૂસતા બધી જ કબરો પાણીમાં ગરકાવ થઈ જવા પામી છે. તો જિલ્લાના લુણાવાડા તાલુકામાં સવારોના મુવાડા તેમજ પટેલ ફળિયાનો સંપર્ક પણ તૂટી જવા પામ્યો છે. તો વેરી નદી બે કાંઠે વહેતા લોકોને નદી કિનારે ન જવા પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે હાલ મહીસાગર તેમજ પાનમ નદી વેરી નદીનું જળસ્તર સતત વધતા પ્રશાસન દ્વારા લોકોને સાવચેતી રૂપે નદી કિનારા પર ન જવા અપીલ કરવામાં આવી છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.